શારદા ફાઉન્ડેશન મહેસાણા દ્વારા દિવાળી પર્વ નિમિત્તે મહાનગરપાલિકાના સફાઈ કામદારો તથા સમગ્ર શહેરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા તથા શ્રમિક લોકોને 1000 કિલો મીઠાઈ તેમજ 1000 કિલો ચવાણાનું શારદા ફાઉન્ડેશનના પ્રમુખ લાલભાઈ પટેલ તથા મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું। આપણી દિવાળી સૌની દિવાળી અંતર્ગત દરેક ઘરમાં ખુશીઓ લાવવા પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પ્રકાશ પર્વ નિમિત્તે શારદા ફાઉન્ડેશન મહેસાણા દ્વારા દિવાળી પર્વ નિમિત્તે મહાનગરપાલિકાના સફાઈ કામદારોને મુકેશ પટેલ ધારાસભ્ય મહેસાણા, શારદા ફાઉન્ડેશનના પ્રમુખ લાલભાઈ પટેલ, મનોજભાઈ પટેલ ઉપપ્રમુખ, અલ્પેશભાઈ સોની ખજાનચી, રાજુભાઈ ચૌધરી વગેરે મહાનુભાવોના હસ્તે મહાનગરપાલિકાના સફાઈ કામદારો તથા સમગ્ર શહેરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા તથા શ્રમિક લોકો તેમજ જરૂરિયાતમંદ લોકોને 1000 કિલો મીઠાઈ તેમજ 1000 કિલો ચવાણાનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવી સ્વચ્છ મહેસાણા સ્વસ્થ મહેસાણા માટે રાત દિવસ સફાઈની ઉત્તમ કામગીરી કરી રહેલ સફાઈ કર્મીઓને અભિનંદન આપ્યા હતા અને આવનારા નવા વર્ષ તેમજ દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। અમે અમારા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આપણી દિવાળી સૌની દિવાળી એ અંતર્ગત એક અમે મીઠાઈ વિતરણનો અહીંયા કાર્યક્રમ આયોજન કર્યું હતું। એમાં જે આપણા મહાનગરપાલિકાના સફાઈ કામદારો, પછી જે કોમ્પ્લેક્સ સોસાયટીના ગાર્ડ્સ હોય એમને અને ઝુંપડપટ્ટીમાં જે જરૂરિયાતમંદો ખરા એમના માટે અમે 1000 કિલો મીઠાઈ અને 1000 કિલો ફરસાણનું વિતરણનું આયોજન કરેલું છે। આ ઉપરાંત અમે અમારા ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, ગણેશ મહોત્સવ, નવરાત્રિ, પછી ગૌરી વ્રતની જે બાળાઓ ખરી એમના માટે અમે નાસ્તો, ગરબા, આઈસ્ક્રીમનું વિતરણ ને એ બધા અલગ અલગ કાર્યક્રમો બહુ કર્યા છે। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા।